સુરતમાં પ્રતિબંધ હોવા છતાં જુગારધામ ધમધમી રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે હવે તો હોટેલોમાં પણ જુગારધામ શરૂ થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સુરતના ડિંડોલી ખાતેના એમ્પોરિયા બિઝનેસ હબ બિલ્ડિંગમાં આવેલા હોટેલના રૂમમાં જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોયલની સૂચનાથી ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમા અને સેકન્ડ પીઆઈ કે ચૌહાણની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે નામ પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ બંને સગાભાઈને મળેલી બાતમીના આધારે ડિંડોલી પોલીસે ડિંડોલી G9 4 રસ્તા પાસેના એમ્પોરિયા બિઝનેસ હબમાં ચોથા માળે હોટલ સ્પાઇડર રૂમ નંબર 403માં દરોડા પાડ્યા હતા. જેથી જુગાર રમતા 7 જુગારીઓ, જેમાં મહેશ ઉર્ફે બબલુ રાજેન્દ્ર માળી, સુનિલ મધુકર સોનવડે, અમોલ ભગવાન પાટેલ, ઉદ્ધવ ઉર્ફે પપ્પુ સુરેશ બનવાર, અમોલ ઉર્ફે સોનુ ગંગારામ વાઘ, સાગર સુનિલ પાટેલ અને પ્રમોદ સુનિલ ખર્ચન ઝડપી પાડ્યો હતો. અને તમામ જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિત 2,03,000થી વધુની મત્તા સાથે ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધા છે.